દિલ્હી એનસીઆરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ દિલ્હી સહિત અનેક આસપાસના વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દિલ્હીમાં આગામી 2 થી 3 દિવસ હળવા વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે। તો દિલ્હીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। મણિપુરના ઇમ્ફાલમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ઇમ્ફાલના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાહન વ્યવહાર પર આંશિક અસર પડી છે। જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના વાયરલ વીડિયો મામલે તપાસનીશ અધિકારી પ્રાંત અધિકારી ગિરનાર ખાતે પહોંચ્યા છે। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી। રસોઈયા તેમજ સ્ટાફની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર મામલે વિવાદ વકર્યા બાદ મંદિરમાં જરૂરી સુધારા માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા। દાનની રકમ દાનપેટીમાં જ નાખવા માટે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। તો પૂજારીને પગાર અપાતા હોવાની બોર્ડમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભંગાણ જોવા મળ્યું। અમિત ચાવડાની હાજરીમાં આપના નેતા જોડાયા અને તાલાળા અને કોડીનારના આપ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા। તો તાલાળા આપ તાલુકા પ્રમુખ સહિત અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે। તો ગીર સોમનાથનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આપમાં ભંગાણ સર્જાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા છે। સમાચારમાં આગળ વાત કરીશું ગેસની માથાકૂટ વિશે। ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામે આવેલ પ્રાથમિક શાળા વિવાદમાં આવી ગઈ છે। શાળામાં અભ્યાસ કરાવતી શિક્ષિકાએ 4 વિદ્યાર્થીનીઓના ચારિત્ર પર ખોટા આક્ષેપો કરતા વિદ્યાર્થીનીઓએ વાલીઓને ફરિયાદ કરી હતી। જેઓ તેમના વાલીઓ શાળા જઈ આચાર્યને ઉગ્ર રજૂઆત કરી હતી। આ વિદ્યાર્થીનીઓ ધોરણ 7માં અભ્યાસ કરે છે। અમારે કેટલીક વાર સાંભળવું અમે નથી ધ્યાન દેતા। આ વખતે તો બહુ રોયા ને છોકરી 2-3 આવીને કીધું જમીની રાતના ને રડે સવારે ભણવાય નથી આવતી। પહેલાને મેકલી એમ કે બેન અમે આવશું નિશાળે તાર પપ્પાને અને ફરિયાદ રજૂઆત કરી તમે અત્યારે? હા અત્યારે અમે રજૂઆત કરવા સાહેબ ભણાવીશ પણ આવું ના આવું થાય ને તો અમારે નથી ભણાવવું। એના ઘેર આવતા મને તે રડતી હતી એટલે એમને પૂછ્યું તો મારી દીકરીએ એમ કીધું કે મારા ટીચર મારી ઉપર ચારિત્ર ઉપર આક્ષેપો નાખે છે। તો આ દીકરી કહે છે કે મારે પપ્પા ભણવું નથી। તો આના વિશે અમારે શું કરવાનું? એટલા માટે અમે મિલિંદ સરને આવેદન કહેવા આવ્યા છે કે આના વિશે કોઈ પણ પગલાં લેતા નથી। આવા 2 થી 3 વખત આક્ષેપો નાખ્યા છે, છતાં પણ આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। એમના ચારિત્ર બાબતે શંકા કુશંકાઓ કરી જેથી કરીને એ કન્યાઓએ ઘરે જઈ અને પોતાના વાલીઓને વાત કરેલી। આવી ઘટનાઓ અગાઉ પણ બનેલી છે અને અત્રેની કચેરી દ્વારા એમનો લેખિત રિપોર્ટ પણ કરેલો છે। આ ફરિયાદ બાબતે પણ વધુમાં બાળકોના શિક્ષકોના તમામના નિવેદનો લઈ અને આગળની કચેરીને અમારી ઉપલી કચેરીને છે આ બાબતનો લેખિત રિપોર્ટ કરવામાં આવશે।